પાણી કઈ બાજુ જવું છે તમારા મંતવ્ય મુજબ? નહીં, આમાં તો ઢાળ આ બાજુ છે, પાણી આમ જવું જોઈએ, અહીંથી આ બાજુ જવું, જે એરો બતાવે એ બાજુ જ પાણી જવું જોઈએ, કારણ કે આમ ઊંચું છે એટલે ઊંચી બાજુ તો એક નિયમ છે કે ન જ જાય એમ. હવે હું પાણી રેડું છું, તમે બધા જોજો. પાણી કઈ દિશા તરફ જઈ રહ્યું? મતલબ વિજ્ઞાનની વિરુદ્ધ દિશામાં જાય છે પાણી. બિલકુલ બિલકુલ બરાબર. હવે પાણી રેડું છું, જોજો. અને આ પણ પાણી જ છે, પણ તમે સાબિત કરી શકો કે હું પાણી પીવું છું. રેડી. હવે પાણી કઈ બાજુ જઈ રહ્યું છે? ઓપોઝિટ સાઈડમાં જાય છે પાણી. એટલે તમે એવું માનો છો કે કોઈ મેલી જગ્યા છે, કાંઈ છે? આનો જવાબ ખરો કાંઈ? એનું પાણી ઉપર જ ગયું છે રાજુભાઈ? કર્યું તમે કીધું કે આ બાજુ પાણી જશે, એ બાજુ મેં એરો કર્યો. પોઈન્ટ નંબર 1 બરાબર. અને પાણી રેડ્યું આપણે. અત્યારે તો તમે જોઈ શકો પાણી આગળ વધી શક્યું છે, આગળ વધી જ રહ્યું છે. એ રીતે આપ કીધું કે બીજા પોઈન્ટ કરો, એટલે આપણે આ બે નંબરનો પોઈન્ટ તમારા કહેવાથી એ જગ્યાએ કર્યો. બરાબર. ત્યાં પણ તમે કીધું એનાથી વિરુદ્ધ દિશામાં પાણી ગયું છે. ઊંચી બાજુ ગયું છે. નંબર 3 મૂક્યો. તમારી સૂચના હતી કે આ બાજુ જ પાણી જવું જોઈએ, આ બાજુ ચડાશે તો પાણી ના જાય. એ તો પાણી રેડ્યું આપણે તમારાથી વિરુદ્ધ દિશામાં જ ગયું છે. હજી તમને વિશ્વાસ નહોતો એટલે આપણે ચોથો પોઈન્ટ કાઢ્યો. આ ચોથો પોઈન્ટ છે જેમાં તમારો અભિપ્રાય હતો કે આ સાઈડ પાણી જવું જોઈએ. બિલકુલ બરાબર. તો એના વિરુદ્ધ દિશામાં પાણી અહીંયા ઊંચું ચડ્યું છે એમ. આવું ક્યાં તમે જાણ્યું, જોયું, સાંભળ્યું ક્યારે? આ એક એવું અદ્ભુત ઘટના છે કે આ ફર્સ્ટ ટાઈમ આપણે જોવા મળી છે. અને ચલો મેગ્નેટિક ના હિસાબે કદાચ વાહન કે કોઈ લોખંડની વસ્તુ તો જઈ શકે, માની શકે, પણ પાણી પણ વિરુદ્ધ દિશામાં જાય એ તો અશક્ય છે. હવે મારી ગાડી રાખું છું, તમે બીજી ગાડી પણ બોલાવી શકો છો. આ ગાડી હમણાં બ્રેક કરીને રાખું છું, હેન્ડ ફ્રી કરીને. ચાવી બહાર કાઢવાની, ચાવી તમારી પાસે રાખવાની. ગાડી ઉપર જાય તો તમારે કહેવાનું કે જાય છે. આપણે હમણાં સ્ટાર્ટ કરી થોડી વાર પછી. હા, ચાલો આપણે ઇગ્નિશન બંધ કરી દીધું. હા, એ ચાવી તમારી પાસે રાખો ગાડીને. હવે એક બંધ થઈ ગઈ. આ ચાવી મારા હાથમાં. બરાબર. તમે આગળ આવી જાઓ. હેન્ડ બ્રેક છોડી દો. હવે પાછો અત્યારે વિપુલ. હા, એટલે તો ગજબ છે. હા, જાય હે સાચું. હવે ગાડી જાય છે, તમે જોઈ શકો છો. જો બિલકુલ. આ પોઈન્ટ નંબર 2 પાસે આવી. આ પોઈન્ટ નંબર 3 પાસે ગાડી આવી. આ 4 પોઈન્ટ પાસે આવી. આ આપણો લાસ્ટ પોઈન્ટ છે. હજી ગાડી જઈ રહી છે. ત્યાં સુધી જાય. બસ બ્રેક. ગાડીનો પોઈન્ટ રહ્યો ત્યાંથી લઈને આ પોઈન્ટ. આમ તો 120 ફૂટ છે, આપણે 80 ફૂટના સેન્ટરમાં જ કરવાની છે. અંતર ગાડીએ देखो गाड़ी अपना आ रही है. 30 फुट कायपू अंतर, 40 फुट, 50 फुट. बंद गाड़ी आ रही है. देखो गाड़ी फिर स्टार्ट हो गया है. रिवर्स में बंद गाड़ी आ रही है. 20 फुट अंतर कापी લીધું છે ગાડીએ. હવે સ્પીડ ગાડીની પણ વધી ગઈ છે. 40 ફૂટ અંતર કાપી લીધું છે ગાડીએ. 50 ફૂટ, 60 ફૂટ અંતર કાપ્યું. સ્ટોપ. હવે આપણે જોઈ શકો તમે. બરાબર. ચાવી કાઢી લ્યો બહાર મોરીભાઈ. ચાવી લાવો મારી પાસે. હવે ગાડીમાં કોઈ ડ્રાઈવર છે? ये विदाउट ड्राइवर गाड़ी चल रही है. बराबर. गाड़ी चालू से बंद से? गाड़ी बंद है, पूरा चाबी निकाल लिया गया, इग्निशन बंद है और विदाउट ड्राइवर ये गाड़ी चल रही है. ठीक है. अभी देखो आप, अभी भी गाड़ी आगे चलेगी. वो भी 19-20 सेकंड में पहुंच जाएगी. 60 फीट का जो अंतर है 19-20 सेकंड में गाड़ी काट लेगी. इतना मेरे को भरोसा पूरा बिना ड्राइवर से भी. यहाँ पत्थर रखा है. हाँ,
તમે દોડવાની હા अभी मैं पत्थर उठाता हूँ, ठीक है? मेरे को थोड़ा बहुत सपोर्ट कीजिए। एक मिनट हालो, जाता हूँ पासी की बात, जाता आज कमरा। ठीक है, ये पत्थर निकाल लिया मैंने, ठीक है? छोड़ दो गाड़ी को। देखो अभी गाड़ी जा रही है ऊपर तरफ। ભેગા તોડ દો बिल्कुल पत्थर ला बिल्कुल। कौन कौन आया मुझे લઈ લે આગળ તમને વિશ્વાસ બેઠો કે હજી કાંઈ શંકા નહીં, શંકા છે? વિશ્વાસ બેઠો છે પણ હજી મેં મારા હાથે જ્યાં સુધી ટ્રાય ન કરું ત્યાં સુધી કન્ફર્મ નહીં ના, એટલે તમે ટ્રાય કરી હું શકો મારા હાથે છો. એક વખત ટ્રાય તમે try કરો, કોઈ વાત જ નથી. અને અહીંયા બંધ કરી અને હું હા, બેસું છું. તમે બેસી જાઓ. બરોબર હા છોડ, ઓકે, ચલો જવા દો. હા, ગાડી શંકા છે તમને? ગાડી તો જવાની જ છે 100%. પણ શંકા છે, ગાડીની ચાવી લાવો મને તમે. આ ગાડી ચાલુ છે બરાબર, આ ગાડી બંધ કરી આ ગાડી બંધ કરી, બરાબર. બરોબર છે ઓકે હવે તમે બ્રેક છોડી દો. હા, બ્રેક છોડી બિંદાસ બેસો, બે હાથ બહાર રાખો. ગાડી એમ જાય ઢારનું બતાવે નીચેથી. ગાડી એટલું સ્પીડ પકડે છે હો ભાઈ જેમ આગળ જાય એમ છે. હેન્ડ બ્રેક હાથમાં રાખો. બ્રેક, બ્રેક, બ્રેક. હેન્ડ બ્રેક કરો સાહેબ. અંતરની તો ટ્રાય લીધી. હા 60 તમે કીધું એટલી વાર ટ્રાય લીધી. હવે આપણે 110 ફૂટ અંદાજિત લંબાઈ છે, તો તમે જોઈ શકો છો, બરાબર? 120 છે બરાબર. હા ત્યાંથી ગાડી ફ્રી કરીને મૂકી દે છે, બરાબર? હા હા ફ્રી કરો ગાડી. ગાડી બંધ કરી દો ને ફ્રી કરી નાખો ત્યાં એક કામ કરતું પોઈન્ટ નથી. એ કામ કરે છે જો ચાલુ. હવે કામ કર્યું, હવે ધીમે ધીમે સ્ટાર્ટ કર્યો, બરાબર. હવે ગાડી આવી રહી છે. રાજુભાઈ ગાડીની ચાવી કાઢીને બતાવો, બહાર બતાવો ગાડીની ચાવી ચાલુમાં. આ તમે ચાવી જોઈ શકો છો, બરાબર છે? ગાડીની ચાવી કાઢી નાખી છે અને ગાડી આવી રહી છે, ઢાર ચડી રહી છે. આ 40 ફૂટ અંતર કાપી નાખ્યું છે ગાડીએ, બરાબર. તો ગાડીની સ્પીડ પણ વધી રહી છે, જોઈ શકો છો તમે. સ્ટોપ. કરતો તો 30-40 ફૂટનો, પણ 120 ફૂટેથી ગાડી પર આપણે હા મૂકી, બિલકુલ બિલકુલ જે આરામથી અંદાજિત એકદમ. 40 સેકન્ડમાં અંતર કાપ્યું છે. 120 અને ફૂટનું તમારી કેટલા અંતરનો કાપે છે. બીજું મારી ભાઈ તો બારનો વિચાર રોડ ક્યાંથી કરવો? તો રોડ તૈયાર જ છે. કાંઈ કરવાની જરૂર નથી. ગાડ કરવાની તો ફટાફટ ગાળ પર બતાવી દી શૂટિંગમાં વાતચીત કરતા કરતા. તો બધી વાત ખ્યાલ આવે? હા પંડ્યાભાઈ શું કરે? નજરે નહીં હાર્યું બધું. તમે કીધી એટલી ટ્રાય કરી, પાણીની રિંગની, ગાડી આગળથી જવા દીધી, ગાડીને રિવર્સ જવા દીધી બંધ કરીને, જે ચાવી બહાર કાઢીને. બિલકુલ ઓપોઝિટ સાઈડમાં આ તો બધું છે ચાલે જ. અને આ વસ્તુ વિજ્ઞાનથી પણ અલગ છે, હા કે જેને શું નામ આપવું નહીં, તો આજ હું વિચારી રહ્યો છું કે આને મારે નામ શું આપવું. વિજ્ઞાનથી તો વિશેષ માણસો કે એક દુનિયામાં છે જ નહીં, આ તો વિજ્ઞાનથી પણ વિશેષ છે, વિજ્ઞાનથી પણ વિરુદ્ધ છે. તો આને એટલું સૂચન કરશો પણ કે આને નામ શું આપવું મારે? નામ તો ઠીક છે એ તો ગુજરાત તમે જો આગળ કઈ પ્રયત્ન કરો અને જો ગુજરાત ટુરિઝમ વાળા આમાં ધ્યાન આપે, ચાલો માન લો ગુજરાત ટુરિઝમનો આ એક આ જેમ સાસણ પોઈન્ટ છે એમ આપે એક સારામાં સારો પોઈન્ટ બની શકે તેમ છે. અહીં તો આપશે જ. હું રજૂઆત કરીશ, ટૂંક સમયમાં જ રજૂઆત કરીશ. સીએમ સાહેબની ઓફિસમાં જઈને કોઈ પણ પ્રયત્ન કરીને ત્યાં પહોંચીશ અને રજૂઆત કરીશ. અને મને એટલો વિશ્વાસ છે કે આપણા ગુજરાતના પીએમ મારું સાંભળશે, અને મારું સાંભળશે તો હું એમને એક વખત કહીશ, સાહેબ આ પોઈન્ટની મુલાકાત લેવા જેવી છે. હું સત્ય વ્યક્તિ છું અને મેં આ ઘટના નિહાળી છે, બીજી વ્યક્તિને પણ સાથે નિહાળી છે. બિલકુલ, એમાં અને કોઈ કદાચ શંકાને સાહેબને સ્થાન જરૂર પડશે તો હું તમારા સાથે ફોનમાં પણ સાહેબને વાત કરાવીશ. તમારા મંત્રીઓ પર તમારે રજૂ કરી શકો છો તમે. પણ તો આ ચાલો આ ગુજરાત ટુરિઝમે ઓલા માટે ટુરિઝમના ઓલામાં ઉપયોગ માટે લીધો, તો આનો અલ્ટરનેટિવ રસ્તો કયો એમ? એના માટે પણ અમે વિચાર લીધો છે. મેઇન રોડ છે હવે આને તો બંધ કરવો જ પડે. નહીં તો બંધ ન કરી શકાય, અને બરાબર છે, અને બંધ કરવો જ પડે ટુરિઝમ માટે થઈને. તો એ બાજુમાંથી જ છે, જે આપણે જોઈ શકો છો.
જ્યાં રસ્તો કાચો રસ્તો છે તે અત્યારે પ્રમાણ જઈ શકે એમ છે. અત્યારે પણ જઈ શકે એમ છે. જે આગળ 200-250 ફૂટ જતા રોડના સાથે મળી જાય છે. બરોબર છે. તો 200-250 ફૂટ એક રોડ કરવો એટલે કઈ બીજું કામ નથી. અત્યારે પણ આમાં ગાડી ચાલી શકે એવું છે. ટૂંકમાં અલ્ટરનેટિવ રૂટ છે ખરો. આ રૂટ છે જ જે કુદરતનો સહકાર મળ્યો છે. સ્વચ્છ તો થાય પણ ને તો ઝાડો કાપવું એક પર એક વિચાર કરવો પડે.